અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ ટી બ્રિજ આજે વાહન ચાલકો માટે જોખમનો પુલ બની ગયો છે. ઔદ્યોગિક નગરી વિકાસની વાતો કરી રહી છે, પરંતુ અહીં મૂળભૂત સુવિધાઓનો અભાવ જ લોકોના જીવ પર ભારે પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ટી બ્રિજ પર સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે અથવા તો પૂરતી વ્યવસ્થા જ નથી, જેના કારણે રાત્રિના સમયે સમગ્ર વિસ્તાર અંધકારમાં ગરકાવ થઈ જાય છે. ખાસ કરીને બ્રિજ પરનો વળાંક અને સતત પસાર થતા ભારે વાહનો વચ્ચે અકસ્માતનો ભય હંમેશા મંડરાતો રહે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં નાના મોટા અકસ્માતો હવે સામાન્ય બાબત બની ગઈ છે. રજૂઆતો છતાં જવાબદાર તંત્ર કોઈ કાયમી ઉકેલ લાવતો નથી. લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આ મુદ્દે અંકલેશ્વરના જાગૃત નાગરિક વિપુલ જાની દ્વારા 14 મેના રોજ પ્રતિક ઉપવાસનું એલાન આપવામાં આવ્યું હતું. તેમનું કહેવું છે કે સ્ટ્રીટ લાઇટ જેવી સામાન્ય સુવિધા માટે પણ જો જનતાએ રસ્તા પર ઉતરવું પડે તો એ તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર સમયસર જાગે છે કે પછી વધુ એક અકસ્માત સર્જ્યા બાદ જ કાર્યવાહી થશે. સ્થાનિકોમાં એક જ માંગ ઉઠી રહી છે, અંધારામાં નહીં પ્રકાશમાં સફર કરવાનો અધિકાર આપો. ગડખોલ ટી બ્રિજ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઇટો લગાવો. નમસ્કાર મિત્રો, મારું નામ વિપુલ કુમાર મનુપ્રકાશ જાની છે અને હું અંકલેશ્વરનો રહેવાસી છું. અને આજે જે વાત આપણા સમક્ષ મૂકવા આવી રહ્યો છું કે લગભગ આજથી મેં 6 તારીખે મેં આવેદનપત્ર આપેલું મામલતદાર સાહેબને કે અંકલેશ્વર ગડખોલ ઉપર જે બ્રિજ બને ટ્રી બ્રિજ બનેલો છે, ટ્રી બ્રિજ એની ઉપર વારંવાર અકસ્માતો થાય છે રાત્રિના સમયે, અને એમાં ઘણા લોકોને મૃત્યુ બી થયેલા છે અને ઘણા લોકોને ઈજાઓ પામેલી છે. એનું મુખ્ય કારણ છે કે જે બ્રિજ છે એની પર સ્ટ્રીટ લાઇટો નથી. રાત્રિ દરમિયાન જ્યારે મોટા વાહનો જાય છે સામે જ્યારે નાના વાહનો આવે ત્યારે મોટી લાઇટના કારણે નાના વાહનોની આંખો અંજાઈ જાય છે, એના કારણે અકસ્માત સર્જાય છે. જો આટલા કરોડો રૂપિયાનો આ બ્રિજ બની શકતો હોય તો શું થોડા ઘણા ખર્ચો કરીને એની પર સ્ટ્રીટ લાઇટ ના લગાવી શકાય? મેં આવેદનપત્ર 6 તારીખનું આપેલું હતું. 7 દિવસનું અલ્ટિમેટમ હતું, પરંતુ સામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી ગઈ. એના અનુસંધાનમાં થોડું મેં કામ સ્ટોપ કરેલું હતું. પણ આજે આપના માધ્યમથી હું જણાવું છું કે કાલથી હું સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી, જ્યાં સુધી લેખિતમાં માગી નહીં સંતોષવામાં આવે, આ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં નહીં આવે, તો સુધી હું પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાનો છું. જય હિન્દ, જય ભારત.